હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ઇંગ્લિશ મિત્રો, નવી બુક પ્રમાણે આપણે યુનિટ નંબર 8 જેની અંદર લેંગ્વેજ પ્રેક્ટિસ જોવાના છીએ મિત્રો. લેંગ્વેજ પ્રેક્ટિસ આપણને L1 થી L9 સુધી આપેલી છે મિત્રો. બુકનું પહેલા પેજથી છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન મેળવવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો જેની અંદર જોઈએ સૌપ્રથમ L1 છે, રીડ ધીસ પેસેજ. આ પેસેજ વાંચવાનો રહેશે. તો મિત્રો શાંતિથી એ પેસેજ તમારે વાંચવાનો છે. એની અંદર કંઈ પણ લખવાનું કે કંઈ પણ થતું નથી. ત્યારબાદ નીચે આવી જઈએ, જેની અંદર મિત્રો આપણે આજે કોષ્ટક કહ્યું છે, નાવ રાઇટ આન્સર ઇન ધ કોલમ ઓફ નંબર ઓર ક્વોન્ટિટી. જે આપણને ક્વેશ્ચન આપેલા છે તેના આધારે નંબર અને એની ક્વોન્ટિટી લખવાનું થશે. જેમાં સૌપ્રથમ છે, એટ વોટ એજ ડીડ મિચેલ હેલ્પ સ્ટાર્ટ સ્વિમિંગ. તો આવશે નંબરમાં 7. બીજા નંબરે છે, હાઉ મેની ઓલિમ્પિક મેડલ્સ હેઝ મિચેલ હેલ્પ્સ વન. તો આવશે 22. ત્યારબાદ હાઉ મેની એજ સેન્ડવિચ ડઝ મિચેલ ઇટ ઇન હિઝ બ્રેકફાસ્ટ. તો આવશે ક્વોન્ટિટીની અંદર 3. આગળ હાઉ મચ કોફી ડઝ હી ટેક ઇન હિઝ બ્રેકફાસ્ટ. તો આવશે ક્વોન્ટિટીમાં 2 કપ્સ. ત્યારબાદ હાઉ મચ પાસ્તા ડઝ હી ટેક ઇન હિઝ લંચ. તો મિત્રો આવશે ક્વોન્ટિટીની અંદર 500 ગ્રામ્સ. આગળ હાઉ મેની ક્લોરીઝ ડઝ મિચેલ કન્ઝ્યુમ ઇન અ ડે. 12,000. ત્યારબાદ આગળ હાઉ મેની કિલોમીટર્સ ડઝ મિચેલ સ્વિમ ઇન અ વીક. તો આવશે મિત્રો 80. આગળ હાઉ મચ બોઇલ્ડ કમ ડઝ મિચેલ ઇટ. તો આવશે 1 બાઉલ. ત્યારબાદ આગળ હાઉ મેની સ્લાઇસ ઓફ ફ્રેન્ચ ટોસ્ટ ડઝ મિચેલ ઇટ. તો આવશે 3. અને હાઉ મેની ચોકલેટ ચિપ્સ પેનકેક્સ ડઝ હી ઇટ. તો ત્યાં પણ આવશે 3. ત્યારબાદ આગળ L2, આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યોર ટીચર. યોર ટીચર વિલ આન્સર ધેમ. જેની અંદર આ જે સેન્ટેન્સીસ છે એ મિત્રો તમારી બુકની અંદર પણ આપેલા છે અને તેને તમારે અને શિક્ષક દ્વારા જે છે એ મિત્રો પૂર્ણ કરવાના રહેશે. ત્યારબાદ આગળ છે L3, જેની અંદર આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 વર્ડ્સ. જોઈએ પહેલો ક્વેશ્ચન, હાઉ મેની ગ્લાસીસ ઓફ વોટર ડુ યુ યુઝ્યુઅલી ડ્રિંક. આન્સર થશે 6 ગ્લાસીસ. પ્રશ્ન 2, હાઉ મચ મિલ્ક ડઝ યોર ફેમિલી યુઝ ઇન અ ડે. તો આવશે 3 લીટર્સ. 3, હાઉ ફાર ઇઝ યોર હોમ ફ્રોમ સ્કૂલ. 2 કિલોમીટર. 4, હાઉ મેની બ્રધર્સ યા સિસ્ટર ડુ યુ હેવ. 1 brother and 1 sister. 5, હાઉ મેની ડેઝ ઇન અ વીક ડુ યુ કમ ટુ સ્કૂલ. તો આવશે 6 ડે. હાઉ મેની hours ડુ યુ સ્પેન્ડ વોચિંગ ટીવી. તો આવશે 2 hours. હાઉ મચ ડુ યુ વેઇટ. તો આવશે 45 kg. ત્યારબાદ આગળ ક્વેશ્ચન 8, હાઉ ફાર ઇઝ ધ રેલવે બસ સ્ટેશન ફ્રોમ યોર હોમ. તો આવશે 2 કિલોમીટર. 9, હાઉ મેની પ્લેયર્સ મેક અ ટીમ ઇન ક્રિકેટ. તો આવશે 11 પ્લેયર ફેમિલી. 10, હાઉ લોંગ ડીડ યુ એન્જોય યોર સમર વેકેશન. તો આવશે 1 month. હાઉ લોંગ ડીડ યુ સ્ટે આઉટ ઓફ ટાઉન ડ્યુરિંગ સમર વેકેશન. તો આવશે 20 days. 12, હાઉ મેની મંથ હેવ 28 days. તો આવશે 1 month. હાઉ મેની બિસ્કિટ કેન યુ ઇટ ઓન એમ્પ્ટી સ્ટોમેચ. તો આવશે 4 બિસ્કિટ. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક. તો આવશે 1 glass. હાઉ મેની ચપાટીઝ ડીડ યુ ઇટ યસ્ટરડે. તો આવશે 2 ચપાટી. હાઉ મેની ટાઈમ્સ હેવ યુ ટ્રાવેલ્ડ બાય પ્લાન. તો આવશે વન્સ યા નેવર નાઉ વોર્લિંગ. ત્યારબાદ મિત્રો આગળ વર્ક ઇન પેર. યોર પાર્ટનર વિલ આસ્ક યોર ધેસ ક્વેશ્ચન, આન્સર ધેમ ઇન ફૂલ સેન્ટેન્સીસ. તો મિત્રો તેની અંદર આપણે કંઈ પણ લખવાનું થતું નથી. ત્યારબાદ આગળ આપણે જઈશું L4 તરફ, જેની અંદર કહ્યું છે, ફોર્મ ધ ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ. તો મિત્રો તેના આધારે આપણે સંપૂર્ણ જે અહીં ખાલી જગ્યા પૂર્ણ કરવાની થશે. પહેલો છે તો ત્યાં લખીશું હાઉ મચ ડઝ ધીસ પાર્સલ વેઇટ. સેકન્ડ તો ત્યાં લખીશું હાઉ મચ ડઝ ઇઝ કોસ્ટ બાય ફ્લાઇટ ટુ મુંબઈ. 3, ત્યાં લખીશું હાઉ મેની સિસ્ટર ડુ યુ હેવ. 4, ત્યાં લખીશું હાઉ મેની માર્ક્સ ડીડ યુ ગેટ ઇન ઇંગ્લિશ. 5, ત્યાં લખીશું હાઉ મેની પીપલ આર યુ ગોઈંગ ટુ ઇન્વાઇટ ટુ યોર બર્થડે પાર્ટી.
6 ત્યાં લખીશું હાઉ મેની ડેઝ વિલ યુ બી ઓન લીવ. 7મા છે ત્યાં લખીશું હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક એવરી ડે. 8 હાઉ મચ ટાઈમ ડુ યુ સ્પેન્ડ ઓન પ્લેઇંગ હાર્મોનિયમ ઇન અ ડે. 9 હાઉ મેની રૂપીઝ ડીડ યુ પે ફોર ધીસ શર્ટ. 10 હાઉ મચ ડીડ યુ સેવ ધીસ મંથ. ત્યારબાદ આગળ છે મિત્રો જેની અંદર L5 ફ્રેમ અ ક્વેશ્ચન ફોર each of the answer. Use how many, how much or how far, how long for framing question. ચલો જોઈએ પહેલો ક્વેશ્ચન. About 10,000 books are available in a library. તો થશે આપણો છે કે આન્સર how many books are available in the library. એવી રીતે આપણે ક્વેશ્ચન માર્ક કરી શકીએ, એટલે કે લાઇબ્રેરીમાં કેટલી બુકો છે તો આપણને ઉપર કહી દીધું છે 10,000. એ રીતે મિત્રો આપણને જે છે લગાવવાનું રહેશે. બીજા નંબરે છે ઓનલી 1 person will have a chance to get scholarship. તો આપણો આન્સર થશે હાઉ મેની પર્સન will have a chance to get scholarship. ક્વેશ્ચન માર્ક મિત્રો ક્વેશ્ચન માર્ક કરવાનું ના ભૂલાય. ત્રીજા નંબરે છે 50 kg એપ્રોક્સિમેટલી. તો આવશે આન્સર હાઉ મચ ડુ યુ વેઇટ. ચોથા નંબર છે ઓનલી 30 મિનિટ્સ આર લેફ્ટ ટુ કેચ ધ ટ્રેન. તો આપણો સેન્ટેન્સ બનશે હાઉ મચ ટાઈમ ઇઝ લેફ્ટ ટુ કેચ ધ ટ્રેન. 5 આઈ વિલ સ્ટે 3 નાઇટ્સ એન્ડ 4 ડેઝ. તો અહીં મિત્રો જે છે થશે હાઉ લોંગ વિલ યુ સ્ટે ધેર. આગળ છઠ્ઠા નંબરે 45 કિલોમીટર્સ. તો સેન્ટેન્સ થશે હાઉ ફેર ઇઝ ધ ટેમ્પલ ફ્રોમ યોર ટાઉન. 7 વી એક્સપેક્ટ અરાઉન્ડ 100 પીપલ ફોર ધીસ ફંક્શન. તો આન્સર થશે હાઉ મેની પીપલ ડુ યુ એક્સપેક્ટ ફોર ધીસ ફંક્શન. 8 આઈ જનરલી હેવ 2 ગ્લાસ ઓફ મિલ્ક અ ડે. તો ત્યાં થશે હાઉ મેની ગ્લાસ ઓફ મિલ્ક ડુ યુ જનરલી હેવ ઇન અ ડે. 9 આઈ સ્પેન્ડ ઓલમોસ્ટ 6 hours એવરી ડે ઓન કોમ્પ્યુટર. ત્યાં થશે હાઉ મેની hours ડુ યુ સ્પેન્ડ ઓન કોમ્પ્યુટર એવરી ડે. 10 આ બમ્બુ કેન ગ્રાઉ અપ ટુ 91 EM પર ડે. તો આપણું થશે સેન્ટેન્સ હાઉ મચ કેન અ બમ્બુ ગ્રો ઇન અ ડે. ત્યારબાદ આગળ છે L6 યુ આર પ્લાનિંગ અ ટૂર વિથ યોર ફેમિલી ડ્યુરિંગ ધ વેકેશન. One of you will play the role of a travel agent and the other of a passenger. Work out your travel plan, making an expiry to the travel agent. The travel agent too will ask you a few questions regarding your plan. Close your given in the bracket work in pairs. તો મિત્રો જેની અંદર જે ટ્રાવેલ એજન્સી છે તેની પૂછતાછ કરવાની છે અને તેની જે આપણે સંપૂર્ણ માહિતી છે એ અહીં કોષ્ટકની અંદર લખેલી છે. તમારી બુકની અંદર લખેલી હશે, પણ તેની નીચે જે આપણે એમના દ્વારા શું વાતચીત થઈ છે ટ્રાવેલ એજન્ટ અને પેસેન્જર વચ્ચે અથવા કસ્ટમર વચ્ચે, તો તે સંપૂર્ણ આપણે વાતચીત લખવાની થશે. જોઈએ અહીં ટ્રાવેલ એજન્ટથી હેલો સર વોટ કેન આઈ ડુ ફોર યુ. આન્સર થશે કસ્ટમર આઈ એમ પ્લાનિંગ અ વેકેશન ટૂર ફોર માય ફેમિલી. કેન યુ હેલ્પ મી. ટ્રાવેલ એજન્ટ શ્યોર સર વેર વુડ યુ લાઇક ટુ ગો સર. Customer well my children love beach so I would like to go to a place where they can enjoy on the beach. Travel agent got it sir, I think you will be good fun for you and your family. Customer Goa, yes that seems to be a good idea, can I have the details please. Travel agent why not, tell me sis what would you like to know. Customer what is the distance from Ahmedabad. Travel agent it's about 1100 kilometers. How would you like to travel agent by road or by train. ત્યારબાદ આગળ જોઈએ કસ્ટમર well 1 AM not sure, how much time does it take to travel by bus. Travel agent about 24 hours sir. Customer oh that's so much, and how much time does the train tell. Travel agent about 20 hours sir.
Customer: I think I will prefer to travel by train. Travel agent: good choice, sir. You will enjoy the traveling by train rather than bus. You will enjoy the beauty of nature on the way by train. Customer: oh, that's excellent. And what is the train fare? Travel agent: let me check first class or second class, sir. Customer: second class, please. Travel agent: here it is, sir. One second class ticket from Ahmedabad to Goa will cost you 2200. Customer: okay. Travel agent: how many member in your family, sir? Customer: we are 4 number. Travel agent: so it will cost you 808 for tickets one way and for returns ticket. Customer: how much discount can you travel officer offer? Travel agent: sir, if you confirm your plan with us, we will definitely work out something for you. Customer: alright, I will come tomorrow and we can finalize the tour. What about hotel booking and sightseeing? Travel agent: we will take care of that too, sir. Once you finalize your dates and duration the tour, we can arrange for everything. Customer: that's great. Thank you so much. Let's meet tomorrow. Travel agent: you're welcome, sir. Oh, pleasure to serve you. Have a good day. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો આ એમના દ્વારા જે વાતચીત થયેલી હતી એ આગળ છે L7. Look at the information box given below. Work in pairs. One person will frame question and the other will respond. Use how many, how much, how long, how far for framing question. તો મિત્રો તેની અંદર જોઈએ તો આપણને પહેલો જે ક્વેશ્ચન આન્સર કરવાના છે તો તમારી બુકની અંદર ફર્સ્ટ મિત્રો જે એડવર્ટાઇઝ હશે તો આપણે ક્વેશ્ચન આન્સર સંપૂર્ણ લખીશું. પહેલો ક્વેશ્ચન છે હાઉ મેની ઇન્ગ્રેડિયન્ટ્સ આર ધેર ઇન ધ ટૂથપેસ્ટ? આન્સર: there are 4 ingredients in the toothpaste: silica, citric acid, menthol and sodium. Question 2. How much sodium does contain? Answer: it contains 10% sodium. Question 3. How much silica does it contain? Answer: it contains 18% silica. Question 4. How much citric acid does it contain? Answer: it contains 12% citric acid. Question 4. How much menthol does it contain? Answer: it contains 33% menthol. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન how much does it weight? It weight 100 gram. How much does it cost? Answer: it is cost by 56 rupees. Question 7. How long can you use it? Answer: you can use it for 1 year. Question now. How long will it take to get whiter teeth? Answer: I will take 2 weeks to get whiter teeth for 12 hours. Question 10. How long will it protect from harmful germs? Answer: it will protect from harmful germs for 12 hours. Question 11. How much it is useful? Answer: it helps to reduce germ building and gives one long lasting fresh breath. વધીએ છીએ આગળ. તો મિત્રો આની અંદર આપણે જે પહેલો ક્વેશ્ચન બનશે how many soaps does the value pack contain? The value pack contain 4 soaps. Question 2. How much will you save on the value pack? Answer: you will save 20 on the value pack. Third, how much does one soap weight? Answer: one soap weight 80 gram. Question 4. How much does the pack cost? The pack cost 150. Question 5. How many ingredients are there in the soap? There are 5 ingredients in the soap: olive oil, almond oil, glycerin, flavor and sunflower.
Question 6. How much olive oil does it contain? Answer. It contains 23% olive oil. Question 7. How much almond oil does it contain? Answer. It contains 15% almond oil. Question 8. How much glycerin does it contain? Answer. It contains 10% glycerin. ત્યારબાદ આગળ વધીશું. How much flavor does it contain? Answer. It contains 8% flavor. Question 10. How much sunflower does it contain? Answer. It contains 2.5% sunflower. ત્યારબાદ મિત્રો આગળ આપણને કહ્યું છે તે પ્રમાણે તેના પણ ક્વેશ્ચન આન્સર જોઈશું. હાઉ મેની મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આર taught her? Answer. 2 musical instruments are taught her, guitar and harmonium. Question 2. How much is the fees for 6 months for teaching guitar? Answer. The fees for 6 months for teaching guitar is 6,000. Question 3. How much is the fees for 1 year for teaching guitar? Answer. The fees for 1 year for teaching guitar is 10,000. Question 4. How much is the fees for 6 months for teaching harmonium? Answer. The fees for 6 months for teaching harmonium is 2,000. ત્યારબાદ મિત્રો આગળ છે L.8 છે. Look at the information box given below. Work in pair. One person will frame question and the other will respond. Use how many, how much, how long, how far for framing question. જોઈએ મિત્રો જસ્ટ એક્ઝામ્પલ તરીકે પણ આપેલું છે. આપણને જે માહિતી આપેલી છે તેના નીચે આપણે જે છે ક્વેશ્ચન આન્સર સંપૂર્ણ કરીશું. આ માહિતી તમારી બુકની અંદર પણ મિત્રો આપેલી હશે. તો ચાલો તેની નીચે જે આપણે સંપૂર્ણ ડિટેલ્સ ફિલઅપ કરીશું. જોઈએ જેની અંદર પહેલો છે એલિફન્ટ્સ કેન રેકોગ્નાઇઝ ધેમસેલ્વ્સ. પહેલું, હાઉ મચ ડઝ એન એલિફન્ટ મેચ્યોર? આન્સર. An elephant measure 2 to 7 feet to 10 feet. Question 2. How much does an elephant weight? Answer. An elephant weighs 3,000 kg to 5,000 kg. Question 3. How much is the top speed of an elephant? Answer. The top speed of an elephant is 43 km. Question 4. How long does an elephant live? Answer. An elephant lives for 55 years to 70 years. Question 5. How many colors of elephants are found? Answer. Elephants are found in 3 colors: grey, brown and black. Question 6. How many different kinds of food does an elephant? Answer. An elephant eats 3 different kinds of food: eat grass, fruit and roots. Question 7. How many times will the worn out teeth be replaced in lifetime? Answer. The worn out teeth will be replaced 6-7 times in lifetime. ત્યારબાદ આગળ જોઈએ question 8. How many hours does an elephant sleep? Answer. An elephant sleep for 2-3 hours. આગળ છે fact about the fly. જેની અંદર જોઈએ પહેલું, how much does a fly measure? Answer. A day measure 2.5 cm to 3 cm. 2. How much is the top speed of a fly? Answer. The top speed of fly is 5 miles per hour. Question 3. How many species of the fly are there? Answer. There are 140,000 species of day. આગળ question 4. How long does a fly live? Answer. A fly lives for 25 days. Question 5. How many different kinds of food does a fly eat? Answer. A fly eats 3 different kinds of food: nectar, sap and blood. Question 6. How many eggs does a female fly lay? Answer. A female fly lay about 9,000 eggs. 7. How many times can a fly beat its wings in 1 second?
Answer. A fly can beat in wings 200 times in 1 second. ત્યારબાદ આગળ જોઈએ ફેક્ટ્સ અબાઉટ ધ રાઇનોસેરસ. સાયન્ટિફિક નેમ રાઇનોસેરોટાઇડે. જોઈએ પહેલો ક્વેશ્ચન છે હાઉ મચ ડઝ રાઇનોસેરસ મેચ્યોર. આન્સર. રાઇનોસેરસ મેચ્યોર 1.3 m to 2.2 m. Question 2. How much does a rhinoceros weight? Answer. Rhinoceros weight 800 kg to 3500 kg. Question 3. How much is the top speed of the rhinoceros? Answer. The top speed of rhinoceros is 48 km. Question 4. How long does a rhinoceros live? Answer. Rhinoceros live for 35 years to 50 years. Question 5. How many colors of rhinoceros are found? Answer. Rhinoceros are found in 3 colors: brown, grey and black. તો મિત્રો આ પ્રમાણે જે છે આપણે આગળનો ક્વેશ્ચન 6 જોઈએ. How many different kinds of food does a rhinoceros eat? Answer. A rhinoceros eat 3 different kinds of food: grass, leaves and fruit. Question 7. How much did the longest horn measure? Answer. The longest horn measure feet on 9 inch. ત્યારબાદ fact about the bat. First question છે how much does a bat measure? Answer. A bat measures 3 cm to 180 cm. Question 2. How much does a bat weight? Answer. A bat weighs 2 gram to 1000 gram. Question 3. How much is the top speed of the bat there? Answer. The top speed of the bat is 40 km into hour. Question 4. How many species of the bat are there? Answer. There are 1100 species of the bat. Question 5. How long does a bat live? Answer. A bat live for 10 years to 30. Question 6. How many colors of bat are found? Answer. Bats are found of 3 colors: brown, black and grey. Question 7. How many different kinds of food does a bat eat? Answer. A bat eats 3 different kinds of food: frogs, fruit. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ જેની અંદર L9 છે વર્ક ઇન પેર. આસ્ક અપોન 10 question to your partner with how many, how much, how far and how long. Try to know your partner better, then tell about your partner to the class. તો મિત્રો તેની અંદર જે આપણને એક્ઝામ્પલ આપેલા છે તેના આધારે આપણે જે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું. જેમાં પહેલો ક્વેશ્ચન તમારે જે મિત્રો જાતે અહીં ક્રિએટ કરવાના હોય છે જેથી તમારે નોટબુકની અંદર લખવાના થતા હશે. હાઉ મેની મેમ્બર આર ધેર ઇન યોર ફેમિલી? આન્સર. ધેર આર 6 મેમ્બર ઇન માય ફેમિલી. Question 2. How many brothers and sisters do you have? Answer. I have 1 sister. Question 3. How many vehicles do you have? I have 3 vehicles: a car, a scooter and a bicycle. ત્યારબાદ Question 4. How far is your school house? My school is about 2 km away from my house. Question 5. How long does it take to reach school? It takes 15 minutes to reach school. Question 6. How long have you been in this school? Answer. I have been in this school for 8 days. Question 7. How many students are there in your class? Answer. There are 35 students in my class. Question 8. How many girls are there in your school class? Answer. There are 15 girls in my class. Question 9. How many boys are there in your class? Answer. There are 20 boys in my class. Question 10. How many friends do you have? Answer. I have 4 friends. Question 11. How much milk do you drink day? I drink 2 glasses of milk day. Question 12. How many hours do you study? I study for 2 hours. Question 13. How many hours do you play? I play for 1 hour.
Question 40. How many hours do you watch? I watch TV for 1 hour. Question 15. How many trees are there at your house? There are about 30 trees at my house. Question 60. How far is the garden from your house? Answer જોઈએ. The garden is about 1 km away from my house. My friend's name is Nita. There are 6 members in her family. She has one sister. She has 3 vehicles, a car, a scooter, and a bicycle. Nita's house is 2 km away from her school. It takes 15 minutes to reach school. Nita has been in this school for 8 days. There are 35 students in her class. There are 15 girls and 20 boys in the class. Nita has 4 friends. She drinks 2 glasses of milk every day. Nita studies for 2 hours. She plays for 1 hour and watches TV for 1 hour. There are about 13 trees around her house. The garden is about 1 km away from her house. તો મિત્રો આ પ્રમાણે આપણે સંપૂર્ણ અહીં જે છે આ વિડીયોની અંદર આટલું જ. હવે આગળના વિડીયોની અંદર તમારે જે મિત્રો રાઇટિંગ સેક્શન બાકી છે એ આપણે જોઈશું અને તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશું, તેથી તમે ત્યાંથી જોઈ લેશો. આ વિડીયો તમારા મિત્રોને શેર કરશો.